नमस्कार मित्रों, मारुतिनंदन एज्युकेशन में आप सर्वेનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ। ઇંગ્લિશની અંદર આપણો જે લેસન ચાલી રહ્યો છે ધ નાઇટ ટ્રેન એટ દિયોલી, એની અંદર આપણે 9 ફકરા સુધીનો અભ્યાસ કર્યો હતો। આજથી આપણે ફકરા નંબર 10 શરૂ કરવાના છીએ। મિત્રો, જેમ જેમ ફકરા ચાલુ રહેશે એમ એમ તમે એની તૈયારી કરતા રહેજો, તો પાઠ જ્યારે પૂર્ણ થશે ત્યારે તમારા સંપૂર્ણ ફકરા તૈયાર થઈ ગયેલા હશે અને આ પ્રમાણેની જો ડેઈલીની મહેનત હશે તો એક્ઝામની અંદર સારું એવું પરિણામ તમે મેળવી શકશો। તો મારી નમ્ર વિનંતી છે કે દરેક વિદ્યાર્થી જે પ્રમાણે અહીંથી ચાલી રહ્યું છે એ પ્રમાણે રોજનો વિડીયો રોજ જોઈ અને જે ચલાવવામાં આવ્યું હોય એની સંપૂર્ણ તૈયારી કરતો રહેશે। જોઈએ આપણે પેરેગ્રાફ નંબર 10। 10ની શરૂઆત થાય છે સી ડીડ નોટ એટલેથી પેરેગ્રાફ સ્ટાર્ટ થાય છે અને એ પેરેગ્રાફ પૂર્ણ થાય છે હેલ્ડ ઇટ। હેલ્ડ ઇટ લખેલું છે એટલે પેરેગ્રાફ પૂર્ણ થાય છે। અહીં આપણે લખી દઈશું પેરેગ્રાફ નંબર 10। એનો પહેલો પ્રશ્ન શું છે? વોટ અર્સ ડીડ ધ ઓથર? લેખકે શી વિનંતી કરી? હેવ વેન હી મેટ ધ ગર્લ ફોર ધ સેકન્ડ ટાઈમ? જ્યારે લેખક બીજો વાર છોકરીને મળ્યા ત્યારે લેખકે શી વિનંતી કરી હતી? જ્યારે લેખક બીજી વાર છોકરીને મળ્યા ત્યારે તેમણે શી વિનંતી કરી હતી? પ્રશ્ન શું હતો? વોટ અર્સ ડીડ ધ ઓથર? લેખકે શી વિનંતી કરી હતી? વેન જ્યારે સી શો ધ વેન હી મેટ ધ ગર્લ ફોર ધ સેકન્ડ ટાઈમ, જ્યારે તેઓ બીજી વાર મળ્યા ત્યારે। તો જોઈએ, વેનવાળા પ્રશ્નમાં આપણને ખબર છે કે પાછલી લાઈન હોય વેન પછીની એ આપણા જવાબની અંદર સૌથી પહેલી લખવી જોઈએ। તો આની અંદર એ જ પ્રમાણે લખેલું છે કે વેન ધ ઓથર મેટ ધ ગર્લ ફોર ધ સેકન્ડ ટાઈમ, જ્યારે લેખક બીજી વાર છોકરીને મળ્યા ત્યારે હી અર્જ તેમણે કહ્યું ટુ પુટ હર ઓન ધ ટ્રેન એન્ડ ટેક હર અવે વિથ હિમ, તું ટ્રેનમાં બેસી જા અને મારી સાથે ચાલ। આ પ્રમાણે લેખકે છોકરીને વિનંતી કરી। શું કરી? ટુ પુટ હર ઓન ધ ટ્રેન, તું ટ્રેનમાં આવી જા, એન્ડ ટેક હર એટલે કે તેણીને ટ્રેનમાં લઈ જવાની અને પોતાની સાથે ટ્રેનમાં બેસાડવાની અને પોતાની સાથે લઈ જવાની વિનંતી લેખકે કરી। વોટ ડીડ ધ ગર્લ ડુ વેન હી શો ધ ઓથર? છોકરીએ શું કર્યું જ્યારે તેણીએ લેખકને જોયા ત્યારે? બીજો પ્રશ્ન છે। છોકરીએ શું કર્યું જ્યારે તેણીએ લેખકને જોયા ત્યારે? જવાબ આપણે શું લખીશું? જ્યારે તેણીએ લેખકને જોયા ત્યારે। એટલાથી શું થશે? આપણા જવાબની શરૂઆત થશે। તો જોઈએ મિત્રો કે વેન ધ ગર્લ શો ધ ઓથર, જ્યારે પેલી સ્ત્રીએ અથવા છોકરીએ લેખકને જોયા ત્યારે સી કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ, તે સીધી ટી સ્ટોલે ગઈ એટલે કે ચાની કીટલી ઉપર પહોંચી। ફરીથી એકવાર કહી દઉં, વેન ધ ગર્લ શો ધ ઓથર સી કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ, તેણીની ટી સ્ટોલે પહોંચી એટલે કે ચાની દુકાને, ચાની લારીએ પહોંચી। ત્રીજો પ્રશ્ન છે વોટ હેપન? કઈ ઘટના બની? વેન જ્યારે ધ ઓથર એન્ડ ધ ગર્લ મેટ એટલે કે લેખક અને છોકરી મળ્યા ત્યારે કઈ ઘટના બની? આ ત્રીજો પ્રશ્ન છે।
લેખક જ્યારે છોકરીને મળ્યા ત્યારે કઈ ઘટના બની? તો વેન ધ ઓથર એન્ડ ધ ગર્લ મેટ, જ્યારે લેખક અને છોકરી મળ્યા ત્યારે ધ ગર્લ્સ આઈઝ વેર ફિલ્ડ વિથ લાઇટ, છોકરીની આંખો તેજસ્વીતાથી ભરેલી હતી. એન્ડ અને ધે સેડ નથિંગ, તેઓ એકબીજાને કશું જ બોલ્યા નહીં. બટ સ્પોક વિધાઉટ વર્ડ્સ, બોલ્યા પણ એક પણ શબ્દ બોલ્યા વગર બોલ્યા. એટલે કે બંને એકબીજા સાથે વાત કર્યા વગર તેઓની આંખોથી ઘણું બધું એકબીજાને કહી દીધું. ફરીથી એકવાર જવાબ કહું તમને કે વેન ધ ઓથર એન્ડ ધ ગર્લ મેટ, ધ ગર્લ્સ આઈઝ વેર ફિલ્ડ વિથ લાઇટ, છોકરીની આંખો તેજસ્વીતાથી ભરેલી હતી. તેણીની એક પણ શબ્દ બોલી નહીં, તેઓ એક પણ શબ્દ બોલ્યા નહીં, બંનેમાંથી એક પણ શબ્દ બોલ્યા નહીં. ધે સેડ નથિંગ, તેઓ કશું જ બોલ્યા નહીં. બટ પણ સ્પોક વિધાઉટ વર્ડ્સ, શબ્દો વગર ઘણું બધું બોલ્યા. તો આ આપણો ત્રીજો પ્રશ્ન હતો. ચોથો પ્રશ્ન, વોટ કુડ ધ ઓથર નોટ બિયર, લેખક શું સહન ન કરી શક્યા? લેખક શું સહન ન કરી શક્યા? લેખક શું સહન ન કરી શક્યા એટલે કે વોટ કુડ ધ ઓથર નોટ બિયર? તો જોઈએ આપણે, ધ ઓથર કુડ નોટ બિયર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશિંગ ઇન ટુ ડાર્કનેસ ઓફ ધ ડિયોલી સ્ટેશન. ડિયોલી સ્ટેશનના અંધકારમાં તેણીની અદૃશ્ય થઈ તે જોવાનું લેખક પોતાના વિચારોથી સહન કરી શક્યા નહીં. ધ ઓથર કુડ નોટ બિયર ધ થોટ્સ, લેખક એ વિચારો સહન ન કરી શક્યા કે ઓફ વોચિંગ હર, તેણીને જોવાનું, વેનિશિંગ ઇન્ટુ ધ ડાર્કનેસ ઓફ ધ ડિયોલી સ્ટેશન, એમ કે દિયોલી સ્ટેશન ઉપરથી જ્યારે ટ્રેન ગઈ ત્યારે ટ્રેન અંધકારમાં જતી રહી અને આ અંધકારમાં ગયા પછી લેખકને એ પેલી છોકરી ટોપલાવાળી દેખાઈ નહીં. તો એ બાબત તેઓ સહન કરી શક્યા નહીં. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, વોટ ડીડ ધ ઓથર ફાઇનલી ડુ, અંતે લેખકે શું કર્યું હતું? ભૂતકાળની અંદર આપેલું છે. અંતે લેખકે શું કર્યું હતું? અંતે લેખકે શું કર્યું હતું? વોટ ડીડ ધ ઓથર ફાઇનલી ડુ, અંતે શું કર્યું હતું? તો ધ ઓથર ફાઇનલી કોટ ધ ગર્લ્સ હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ, અંતે લેખકે પેલી છોકરીનો હાથ પકડ્યો હતો. એન્ડ હેલ્ડ ઇટ, એની સાથે શેક હેન્ડ કરી રાખ્યા હતા, પકડી રાખ્યો હતો કે તું મારી સાથે આપણી ટ્રેનની અંદર ચાલ. એ પ્રમાણેના એમના વિચારો એમને પ્રગટ કર્યા હતા અથવા પ્રતિક્રિયા દર્શાવી હતી. ઇંગ્લિશમાં ફરી એકવાર કહી દઉં, ધ ઓથર ફાઇનલી કોટ ધ ગર્લ્સ હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. હવે આપણે 11મો પેરેગ્રાફ જોઈએ. 11મા પેરેગ્રાફની શરૂઆત થાય છે ઇન્વર્ટેડ કોમાની અંદર હેવ લખેલું છે એટલેથી અને એ પૂર્ણ થશે મૂવિંગ ટ્રેન. મૂવિંગ ટ્રેન એટલે શું થશે? પેરેગ્રાફ પૂર્ણ થશે. અહીંયા આપણે લખી દઈએ પેરેગ્રાફ નંબર 11. 11નો પહેલો પ્રશ્ન, ધ ઓથર વોન્ટ ટુ ટેક ધ ગર્લ વિથ હિમ, લેખક છોકરીને પોતાની સાથે લઈ જવા માગતા હતા. વિધાન વાક્ય આપેલું છે. હાઉ ડીડ ધ ગર્લ રિસ્પોન્સ, છોકરીએ શી પ્રતિક્રિયા દર્શાવી હતી? લેખક છોકરીને તેઓની સાથે લઈ જવા ઈચ્છતા હતા.
ત્યારે છોકરીએ સી પ્રતિક્રિયા દર્શાવી હતી. ત્યારે છોકરીએ સી પ્રતિક્રિયા દર્શાવી હતી. તો અહીંયા પ્રશ્ન એવો છે કે ધ ઓથર વોન્ટ ટુ ટેક ધ ગર્લ વિથ હિમ, હાઉ ડીડ ધ ગર્લ રિસ્પોન્ડ. છોકરીએ સી પ્રતિક્રિયા દર્શાવી હતી. તો જવાબ જોઈએ. ધ ગર્લ સેડ ધેટ, છોકરીએ કહ્યું હતું કે સી ડીડ નોટ હેવ ટુ ગો એનીવેર, તે ક્યાંય પણ જવા ઈચ્છતી નથી. એન્ડ ધેટ, અને તેથી સી વુડ ઓલવેઝ બી ધેર એટ દિયોલી, તે હંમેશ માટે ત્યાં જ દિયોલીમાં હશે, એવું એને લેખકને કહ્યું હતું. ફરીથી એકવાર કહી દઉં કે વેન ધ ગર્લ સેડ ધેટ, છોકરીએ કહ્યું હતું કે સી ડીડ નોટ હેવ ટુ ગો એનીવેર, તેણીને ક્યાંય જવા ઈચ્છતી નહોતી. એન્ડ ધેટ, અને તેથી સી વુડ ઓલવેઝ બી ધેર એટ દિયોલી, તેઓ હંમેશ માટે ધેર એટલે ત્યાં, એ જ જગ્યાએ, એટ દિયોલીની એ જ જગ્યાએ તે હંમેશ માટે રહેશે, એવી પ્રતિક્રિયા એણે લેખકને આપી હતી. તો હવે સેકન્ડ પ્રશ્ન છે 11મા ફકરાનો. વોટ હેપન વેન ધ ટ્રેન સ્ટાર્ટેડ મૂવિંગ. જ્યારે ટ્રેન જવાની શરૂઆત કરી ત્યારે શું બન્યું? જ્યારે ટ્રેન ઉપડી ત્યારે શું બન્યું? જ્યારે ટ્રેન ઉપડી ત્યારે શું બન્યું? વોટ હેપન, શું ઘટના બની? વેન ધ ટ્રેન સ્ટાર્ટેડ મૂવિંગ, જ્યારે ટ્રેને ઉપડવાની શરૂઆત કરી, ચાલવાની શરૂઆત કરી ત્યારે શું બન્યું? ત્યારે કઈ ઘટના બની? તો વેન ધ ટ્રેન સ્ટાર્ટેડ મૂવિંગ, જ્યારે ટ્રેન ઉપડવાની શરૂ થઈ ત્યારે ધ ઓથર પુલ્ડ હિઝ હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ, લેખકે છોકરીનો હાથ પકડી ખેંચવા લાગ્યા. એન્ડ રેન ફોર ધ મૂવિંગ ટ્રેન, અને દોડતા જ એ હાથ છોડાઈ અને ચાલતી ટ્રેનમાં બેસી ગયા. આપણને ખબર છે કે લેખકે સેકન્ડ ટાઈમ છોકરીનો હાથ પકડેલો હતો, પણ જ્યારે એમને ટ્રેનના ગાર્ડનો અવાજ સાંભળ્યો ત્યારે એમને એ પકડેલો હાથ છોડી દીધો અને ચાલતી ટ્રેનની અંદર એમનું જો કમ્પાર્ટમેન્ટ હતો, જો કોરિડોર હતો, ત્યાં આગળ પહોંચી ગયા અથવા ટ્રેનમાં ચડી ગયા. તો આ બે પ્રશ્નો એ 11મા પેરેગ્રાફના હતા. હવે 12મો પેરેગ્રાફ જોઈએ. 12મા પેરેગ્રાફની શરૂઆત થાય છે ધીસ ટાઈમ આઈ, અને પૂર્ણ થાય છે યુઝ્યુઅલ. Why did the author leave for Dehra earlier than usual? દરેક વખત કરતાં આ વખતે લેખકે દહેરા કેમ વહેલું છોડી દીધું? દરેક વખત કરતાં આ વખતે લેખકે દહેરા શા માટે વહેલું છોડી દીધું? આમ તો આપણે જાણીએ છીએ કે અર્લી મેથી લેટ જુલાઈ સુધી લેખક એ દહેરા રહેતા હતા, પણ આ વખતે લેખકે દહેરા કેમ વહેલું છોડી દીધું? તો ધ ઓથર લેફ્ટ ફોર દહેરા અર્લિયર ધેન યુઝ્યુઅલ, દરેક વખત કરતાં લેખકે આ વખતે દહેરા વહેલું છોડી દીધું. બીકોઝ, કારણ કે હી કુડ નોટ ફોરગેટ ધ ગર્લ, તેઓ છોકરીને ભૂલી શક્યા નહોતા. એન્ડ હી વોઝ વેરી એગર ટુ સી હર, તે તેમને જોવા માટે આતુર હતા. એન્ડ મીટ હર, અને તેણીને મળવા માટે પણ આતુર
હતા. આ હતો આપણો 12મા ફકરાનો એક જ પ્રશ્ન છે. ફરીથી કહી દઉં, ધ ઓથર લેફ્ટ ફોર દહેરા અર્લિયર દેન યુઝ્યુઅલ. બીજા બધા કરતાં આ વખતે લેખકે વહેલા છોડી દીધું હતું દહેરા. બીકોઝ કારણ કે હી કુડ નોટ ફોરગેટ ધ ગર્લ, તેઓ તે છોકરીને ભૂલી શકે તેમ નહોતા. હી વોઝ વેરી એગર ટુ સી હર, તેઓ તેમને જોવા માટે આતુર હતા. એન્ડ મીટ હર, અને એમને મળવા માટે પણ આતુર હતા. તો મિત્રો આ રાઇટ ડાઉન કરી લો. ત્યાર પછી આપણે 13મો પેરેગ્રાફ સ્ટાર્ટ કરીશું. જો મિત્રો, હવે આપણે 13મો ફકરો લઈએ. ફકરા નંબર 13. તેરમા પેરેગ્રાફની શરૂઆત થાય છે, આઈ વોઝ નર્વસ. આઈ વોઝ નર્વસ. અને એ પેરેગ્રાફ પૂર્ણ થશે બિફોર હર. બિફોર હર એટલે આપણો 13મો પેરેગ્રાફ પૂર્ણ થશે. અહીંયા આપણો ફકરા નંબર 13, એનો પ્રથમ પ્રશ્ન, હાઉ ડીડ ધ ઓથર ફીલ? લેખક શું અનુભવ્યા? એઝ ધ ટ્રેન એન્ટર્ડ દિવોલી, જ્યારે ટ્રેન દિવોલીમાં ઘૂસી અથવા દિવોલીમાં ટ્રેનનું આગમન થયું ત્યારે લેખકને શાનો અનુભવ થયો? કેવો અનુભવ થયો? જ્યારે ટ્રેન દિવોલી આવી ત્યારે લેખકને કેવો અનુભવ થયો? જ્યારે ટ્રેન દિવોલી આવી ત્યારે લેખકને કેવો અનુભવ થયો? હાઉ ડીડ ધ ઓથર ફીલ? લેખક કેવું અનુભવ્યા? એઝ ધ ટ્રેન એન્ટર્ડ દિવોલી, જ્યારે ટ્રેન એ દિવોલીની અંદર આગમન થયું ટ્રેનનું, ત્યારે લેખકે કેવી લાગણી અનુભવી? તો ધ ઓથર ફેલ્ટ એન્ક્સિયસ, લેખક ખૂબ થાકેલા, એન્ડ નર્વસ, અને નિરાશ જણાતા હતા. એઝ ધ ટ્રેન એન્ટર્ડ દિવોલી, જ્યારે ટ્રેન દિવોલી પહોંચી ત્યારે લેખક ખૂબ જ થાક અનુભવતા હતા અને નિરાશા અનુભવતા હતા. એકદમ ઇઝી છે મિત્રો, તમે સરળતાથી આનો જવાબ તૈયાર કરી શકશો. બીજો પ્રશ્ન, વોટ ડીડ હી ડિસાઇડેડ? લેખકે શું નક્કી કર્યું હતું? બીજો પ્રશ્ન, લેખકે શું નક્કી કર્યું હતું? લેખકે શું નક્કી કર્યું હતું? વોટ ડીડ હી ડિસાઇડ? તો હી ડિસાઇડ ધેટ, તેમણે નક્કી કર્યું હતું કે ડીડ હતો એટલે આપણે ડિસાઇડનું શું કરી દીધું? ડિસાઇડેડ કરી દીધું. પ્રશ્ન આ પ્રમાણે હતો. જુઓ,
પ્રશ્ન આ પ્રમાણે હતો, વોટ ડીડ હી ડિસાઇડ. વારંવાર મિત્રો હું તમને આ શીખવાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું, કેમ કે પ્રશ્નનો જવાબ સાચો લખશો પણ જો વાક્ય રચના સાચી નહીં હોય તો એ જવાબ ખોટો પડશે, 1 માર્ક્સ નહીં મળે. અહીંયા શું આપેલું છે? ડીડ આપેલું છે. ડીડ એટલે સાદો ભૂતકાળ અને વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. તો સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યમાં ડીડની સાથે મૂળ રૂપ મૂકવામાં આવે છે. હવે આપણે જ્યારે વાક્યને વિધાન બનાવીશું ત્યારે વાક્યની અંદર ડીડનો ઉલ્લેખ થશે નહીં. કેમ કે વિધાન વાક્યમાં ડીડ વપરાતું નથી. હવે ડીડને દૂર કરવા માટે આપણે લખવું પડશે હી ડિસાઇડેડ અને ઈડી પ્રત્યય લગાડવો પડશે એટલે ભૂતકાળનું રૂપ મૂકવું પડશે. તો હી ડિસાઇડેડ ધેટ તેમણે નક્કી કર્યું હતું કે he would not stand helplessly before her. he would not stand, તેઓ છોકરીને કશું જ કહ્યા વગર હેલ્પલેસલી કોઈ પણ પ્રકારની મદદ કર્યા વિના ઊભા રહેશે નહીં. ફરીથી જવાબ કહું કે he decided that તેમણે નક્કી કર્યું હતું કે he would not stand helplessly before her, એટલે કે હું કશું જ બોલ્યા વગર મદદ વિનાનો થઈ અને પેલી ટોપલાવાળી સ્ત્રી આગળ ઊભો રહીશ નહીં. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ ઓથર વન્ડરિંગ. લેખકને કયું અદ્ભુત મતલબ કઈ બાબત અદ્ભુતતાવાળી લેખકે જોઈ? લેખકને કઈ બાબતનું આશ્ચર્ય થયું? લેખકને શું આશ્ચર્ય થયું? લેખકને શું આશ્ચર્ય થયું? વન્ડરિંગ, વન્ડરફુલ આપણે નહીં કહેતા, અદ્ભુત. તો જવાબ છે વોટ વોઝ ધ ઓથર વન્ડરિંગ. તો ધ ઓથર વોઝ વન્ડરિંગ વોટ હી શુડ સે ટુ ધ ગર્લ. લેખકને એ બાબતનું આશ્ચર્ય થયું કે તેઓ છોકરીને શું કહેશે, એન્ડ વોટ હી શુડ ડુ અને તેમને શું કરવું જોઈએ એ બાબતનું આશ્ચર્ય થયું, કારણ કે આવો જીવનમાં એક પણ વાર અનુભવ થયેલો નહોતો. ફરીથી એકવાર કહી દો, ધ ઓથર વોઝ વન્ડરિંગ વોટ હી શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ હી શુડ ડુ. તો મિત્રો અહીંયા આપણે 13 પેરેગ્રાફ પૂર્ણ કરીએ છીએ. 14, 15, 16 આ 3 પેરેગ્રાફ આપણે સોમવારે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર પૂર્ણ કરીશું. ત્યારબાદ આ પાઠનું ગ્રામર અને વિઝિટ ટુ અ રેલવે સ્ટેશન નામનું એસે લખી અને તૈયાર કરવાનું રહેશે. આ રાઇટ ડાઉન કરી લેશો. અને પછી પોસું લેવાનું છો જે રાખો એ પણ રાખજો ખરા.